હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે છઠ્ઠા ધોરણનું ત્રીજું ચેપ્ટર છે સંખ્યા સાથે રમત, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ, પ્લેઇંગ વિથ નંબર્સ. તો ચલો આપણે ચેપ્ટર ચાલુ કરીએ, પણ એ પહેલાં તમે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. હવે પહેલું જે છે પ્રશ્ન પહેલો, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. હવે પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે 5મા ધોરણમાં અવયવ અને અવયવી બંને શીખી ગયા છો. તો ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે, તેમાં જવાબ આવશે એક. કોઈ પણ સંખ્યાનો જે છે અવયવ, બધી સંખ્યાનો અવયવ એક તો હોય જ. અને જો હજી તમને અવયવને એવું ન સમજાતું હોય તો 5મા ધોરણમાં અવયવ અને અવયવીવાળો જે ચેપ્ટર છે એ આપણે યુટ્યુબમાં મૂકી દીધું છે, તો તમે એ પણ જોઈ શકો છો. ત્યાર પછી દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો અવયવી છે, તો પણ એમાં પણ જવાબ આવશે એક. દરેક સંખ્યા જે છે એ એકનો અવયવી છે. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી કોણ હોય? તો નાનામાં નાનો અવયવી જે છે ને એ સંખ્યા પોતે હોય, બરાબર? સંખ્યા પોતે. જેમ કે 5ના અવયવી ગોતવા હોય તો 5 1 5, 5 2 10, 5 3 15, પછી 5નો ઘડિયો છે એ અનંત સુધી ચાલુ રહી. પરંતુ નાનામાં નાની સંખ્યા કઈ હોય તો કે 5, તો એ સંખ્યા પોતે. જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો કે તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અવિભાજ્ય સંખ્યા એટલે કોઈના ઘડિયામાં આવતી ન હોય, માત્ર એના અવયવ બે જ હોય, એક તો એક અને એ સંખ્યા પોતે. માત્ર બે જ અવયવ હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ત્યાર પછી 5મું છે, જે સંખ્યાને 2થી વધારે અવયવો હોય તે સંખ્યાને, તો એ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. 2થી વધારે અવયવ મળતા હોય એની કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા. ત્યાર પછી 6થું છે, ખાલી જગ્યા એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, તો એમાં જવાબ આવશે એક. એક જે છે એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. એક જે છે એ કેવી? તટસ્થ સંખ્યા છે. ત્યાર પછી છે, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને કેવી સંખ્યા કહેવાય? તો કે 2 વડે ભાગી શકાય એને બેકી સંખ્યા કહેવાય. અને જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા, બરાબર? 2 વડે ભાગી શકાય તેને બેકી અને 2 વડે ન ભાગી શકાય તેને એકી. ત્યાર પછી બે એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા હોય. હવે તમે કોઈ પણ બે એકી સંખ્યા લઈ લ્યો, બરાબર? એનો સરવાળો જે છે ને એ તમને હંમેશા બેકી સંખ્યા જ મળશે. ધારો કે 7 અને 5 બે એકી સંખ્યા છે, તો 7 + 5 12 થાય, તો 12 છે એ બેકી સંખ્યા છે. એવી રીતના જે છે એ 9 + 5, 9 અને 5 બંને એકી છે, બરાબર? તો 9 અને 5નો સરવાળો કરશો તો જવાબ આવશે 14, તો 14 બેકી સંખ્યા છે. તો ગમે એ બે એકી સંખ્યાનો સરવાળો કરશો તો સરવાળો કેવી સંખ્યા મળશે તમને? બેકી. અને બે બેકી એટલે કે યુગ્મ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો એ પણ કેવી સંખ્યા મળે? બેકી સંખ્યા મળે. ત્યાર પછી 11મું છે, આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાનો ખાલી જગ્યા કહેવાય. હવે કોઈ પણ સંખ્યાના તમે સામાન્ય અવયવ મેળવો. આપણે 5મા ધોરણમાં સામાન્ય અવયવો પણ મેળવ્યા હતા. તમને બે સંખ્યા આપી હોય, પછી બંનેના તમે અવયવ કરતા, અને પછી એમાંથી જે સામાન્ય અવયવ હોય એટલે કે બંનેમાં સરખા અવયવ આવતા હોય એ પણ આપણે શોધેલા છે. હવે એમાં સામાન્ય અવયવમાંથી જે સૌથી મોટો અવયવ હોય એને જે છે એને કહેવાય ગુસાઅ, અને એને પૂરું નામ કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે મોટો, સામાન્ય અવયવ, મોટો સામાન્ય અવયવ. અને આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીમાં સૌથી નાના અવયવીને તે સંખ્યાનો શું કહેવાય? તો કે લસા કહેવાય. શું કહેવાય? લસા. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લઘુત્તમ એટલે નાનું સામાન્ય અવયવી, બરાબર? ત્યાર પછી 13મું છે, 20 અને 25 સંખ્યાઓની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા ગોતવાની છે. 20 અને 25 વચ્ચે, બરાબર? તો 20 પછી આવે 21, તો 21 છે એ વિભાજ્ય છે. 7 3 21 થાય. 22 એ પણ વિભાજ્ય છે, કેમ કે 11 2 22 થાય. 23 છે એ કોઈના ઘડિયામાં આવતી નથી. 23 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી 70 અને 80 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા છે? તો કે 70 અને 80 વચ્ચે 71, 73 અને 79, બરાબર? આ 3 અવિભાજ્ય સંખ્યા મળે છે. તો કુલ જે છે એ 3 અવિભાજ્ય સંખ્યા છે. અને 30ના અવિભાજ્ય અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે.
હવે 30ના આપણે અવયવો મેળવીએ તો 30ના અવયવો ક્યાં છે તો કે 1 2 5 6 15 અને 30. હવે આમાંથી તમારે કહેવાનું છે કે આમાં અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી છે. હજી આમાં એક અવયવ આવશે 10 3 30 એટલે 3 અને 10 બરાબર. હવે આમાં અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી છે તો કે એક તો 2 3 અને 5. તો ટોટલ 3 અવિભાજ્ય અવયવ મળે આપણને 2 5 અને 10. તો 30ના અવિભાજ્ય અવયવોની સંખ્યા 3 છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, કેમ કે આપણે આગળ જોયું કે 1 છે એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. 1 છે એ તટસ્થ સંખ્યા છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે તો કે 4. 2 તો અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, તો 4 જે છે એ વિભાજ્ય છે, એટલે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. ખાલી જગ્યા એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, તો આપણે આગળ જોયું એમ 1. ખાલી જગ્યાએ માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, તો એમાં જવાબ આવશે 2. માત્ર એક જ એવી બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય છે, બાકી એક પણ બેકી સંખ્યા જે છે એ બધી વિભાજ્ય જ હોય, અવિભાજ્ય ના હોય. પરંતુ 2 છે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે, એમાં જવાબ આવશે 1. કોઈ પણ સંખ્યાનો અવયવ મેળવો એટલે 1 તો હોય જ એમાં, બરાબર. તો દરેક સંખ્યાનો અવયવ કયો છે? 1. 20નો મોટામાં મોટો અવયવ કયો હોય તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 અને મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે, એટલે જવાબ આવશે આમાં 20. ખાલી જગ્યાએ 8નો અવયવી છે. આ 3માંથી જે 8ના ઘડિયામાં આવતું હોય તો 8ના ઘડિયામાં 12 આવે છે? નહીં. 4 આવે છે? તો કે નહીં. 16 આવે? તો કે હા. 8 2 16, એટલે 16 છે એ 8નો અવયવી છે. અને 45નો અવિભાજ્ય અવયવ છે, અવયવ ખાલી જગ્યા છે. તો આમાંથી 3માંથી અવિભાજ્ય અવયવ કયો છે તો કે 3. જવાબ આવશે 3. 15 અને 45 બંને વિભાજ્ય છે. ત્યાર પછી છે ખાલી જગ્યાએ એકી સંખ્યા છે. 78 92 અને 83. તો 83 છે એ એકી સંખ્યા છે. ત્યાર પછી ખાલી જગ્યાએ બેકી સંખ્યા છે, તેમાં જવાબ આવશે 96. ત્યાર પછી ખાલી જગ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે. 93, ત્યાર પછી 87 કે 71. તો અવિભાજ્ય સંખ્યા છે એ 71 થશે, કેમ કે જો 31 ગુણ્યા 3 એટલે 93 આવશે અને 29 ગુણ્યા 3 એટલે 87 આવશે, બરાબર. તો આ બંને વિભાજ્ય છે. 71 કોઈના ઘડિયામાં નથી આવતું, એટલે 71 અવિભાજ્ય છે. ત્યાર પછી ખાલી જગ્યાએ વિભાજ્ય સંખ્યા છે, તેમાં આવશે 57. 19 3 57 થાય એ વિભાજ્ય સંખ્યા છે, પણ 97 અને 67 કોઈના ઘડિયામાં આવતા નથી, એટલા માટે એ બંને અવિભાજ્ય સંખ્યા છે. 10ના બધા અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે. તો 10ના કુલ કેટલા અવયવો થાય તો કે 1 2 5 અને 10. આ 10ના અવયવો છે. ટોટલ કેટલા મળ્યા? 1 2 3 અને 4. તો જવાબ આવશે 4. અવિભાજ્ય અવયવોનો ગુસ્સા ખાલી જગ્યા છે. હવે ગુસ્સા કોને કહેવાય તો કે સૌથી મોટો સામાન્ય અવયવ, તો એનો જવાબ આવશે 1. અને કોઈ સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તો તે ખાલી જગ્યા વડે પણ વિભાજ્ય હોય, તો એમાં જવાબ આવશે 5. જો 10 આરે વિભાજ્ય હશે તો 5 આરે પણ વિભાજ્ય હશે. ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજો, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં પહેલું છે આપેલી સંખ્યાનો અવયવ હંમેશા ખાલી જગ્યા ન હોય. તો આપેલી સંખ્યાનો અવયવ એ સંખ્યા જેટલો હોય તો કે હા, સંખ્યા પોતે આવે જ. સંખ્યાથી મોટો ન હોઈ શકે, સંખ્યાથી નાનો પણ હોય અને અવિભાજ્ય સંખ્યા પણ હોય. તો સંખ્યાથી મોટો જે છે એ કોઈ પણ સંખ્યાનો અવયવ ન મળે, એટલા માટે આમાં જવાબ આવશે બી. આપેલા સંખ્યાના અવયવી ખાલી જગ્યા હોય. તો કોઈ પણ સંખ્યાનો અવયવી છે એ અસંખ્ય હોઈ શકે. અવયવી એટલે ઘડિયો, તો 8નો ઘડિયો કે 9નો ઘડિયો કે કોઈ પણ સંખ્યાનો ઘડિયો જે છે એ અસંખ્ય સુધી હોઈ શકે, તેમાં જવાબ આવશે સી. ત્યાર પછી ત્રીજું છે 1 અને 40 વચ્ચેની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા. હવે જુઓ 29 અને 37 અને 17 ત્રણે ત્રણ છે ને એ અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. પણ આપણને કઈ કીધી છે? મોટામાં મોટી, એટલે આવશે 37. 37 જે છે એ મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા છે, એટલામાં જવાબ આવશે ડી, બરાબર. ત્યાર પછી છે
1758ને ખાલી જગ્યા વડે નિશેષ ભાંગી શકાય. હવે આ સંખ્યા કેવી છે તો કે બે જો છેલ્લે 8 આવે છે, બરાબર. 0, 2, 4, 6 કે 8 હોય કોઈ સંખ્યાના છેલ્લો અંક, તો એ સંખ્યા બેકી સંખ્યા હોય, બરાબર. તો બેકી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાંગી શકીએ. તો આમાં જવાબ આવશે સી. ત્યાર પછી છે 6785ને ખાલી જગ્યા વડે નિશેષ ભાંગી શકાય. જો કોઈ સંખ્યાનો પાછળનો અંક, બરાબર, પાછળનો અંક છે એ 5 અથવા તો 0 હોય તો એ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાંગી શકીએ. એટલે આમાં જવાબ આવશે 5. ત્યાર પછી છે 9317ને ખાલી જગ્યા વડે નિશેષ ભાંગી શકાય. તો આમાં જવાબ આવશે 11. આ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાંગી શકીએ. તો જવાબ આવશે આમાં એ. ત્યાર પછી છે એક સંખ્યા આપેલી છે, એમાં x બરાબર ખાલી જગ્યા હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. હવે જુઓ, તમે કોઈ પણ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગવી હોય તો એ સંખ્યાનો શું કરવાનો તો કે સરવાળો કરવાનો. જેટલા અંક આપેલા હોય ને એ બધા અંકનો સરવાળો કરવાનો. અને જો એ અંક 3 હારે વિભાજ્ય હોય તો આખી સંખ્યા જે છે એ 3 હારે વિભાજ્ય હોય એમ આપણે કહી શકીએ. જેમ કે જો અહીંયા 8, 0 અને 5, બરાબર. હવે 8 + 5 એટલે કેટલા થાય તો કે 13. હવે આ એક્સની જગ્યાએ આપણે એવી સંખ્યા રાખવાની છે કે જો એ સંખ્યા અહીંયા મૂકવામાં આવે તો એ સંખ્યા જે છે એ 3 વડે નિશેષ આપણે ભાગી શકીએ. હવે આટલી સંખ્યાનો સરવાળો આપણને 13 મળ્યો, બરાબર. હવે જો એક્સની જગ્યાએ આપણે 3 મૂકીશું તો 13 + 3 એટલે 16 થાય, જે 3ના ઘડિયામાં આવતો નથી, એટલે આ ઓપ્શન નહીં આવે. ત્યાર પછી છે 6, તો 13 + 6 કરીએ તો એ 19 થાય, તો 19 પણ 3ના ઘડિયામાં નથી આવતો, એટલે આ ઓપ્શન પણ નહીં આવે. ત્યાર પછી છે 9, તો 13 + આપણે 9 કરીએ તો 13 + 9 કરીએ એટલે આપણને કેટલો જવાબ આવશે તો કે 22. તો 22 એ 3ના ઘડિયામાં નથી આવતું, તો આ ઓપ્શન પણ નહીં આવે. લાસ્ટ ઓપ્શન છે 2, તો 13 + 2 કરીએ એટલે શું જવાબ આવે 15. તો 3ના ઘડિયામાં 15 આવે છે, 3, 5, 15. તો જો તેના સરવાળાને 3 હારે નિશેષ ભાંગી શકાય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાંગી શકાય. તો એક્સની જગ્યાએ અહીંયા શું આવશે 2 આવશે, ઓપ્શન નંબર ડી. ત્યાર પછી x બરાબર ખાલી જગ્યા હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો એમાં જવાબ આવશે 4. એક્સની જગ્યાએ 4 મૂકવામાં આવે તો એ સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ. ત્યાર પછી છે ખાલી જગ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. તો 4ની ચાવી શું છે તો કે કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 અંક, કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 અંક જો 4 હારે વિભાજ્ય હોય તો આખી સંખ્યા જે છે એ 4 વડે વિભાજ્ય હોય. જેમ કે પહેલી સંખ્યામાં છેલ્લા 2 અંક 18 છે, 4ના ઘડિયામાં 18 આવતા નથી, તો આ ઓપ્શન નથી. ત્યાર પછી અહીંયા છેલ્લા 2 અંક 22 છે, તો 4ના ઘડિયામાં 22 નથી આવતા, તો આ ઓપ્શન પણ નહીં આવે. 14 પણ નથી આવતા 4ના ઘડિયામાં, તો આ ઓપ્શન પણ નહીં આવે. છેલ્લે છે 20, તો 4, 5, 20 થાય છે, તો આમાં ઓપ્શન આવશે ડી, અહીંયા સી, બરાબર. હવે ત્યાર પછી છે 10મું, 11 અને 17નો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ. પણ તમને ખબર જ છે કે આ બંને છે કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાનો ગુસા શું આવશે 1. અને ત્યાર પછી 12 અને 18નો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. તો 12 અને 18નો લઘુત્તમ સામાન્ય અવયવી થશે 36. તો એમાં જવાબ આવશે બી, બી. એ અવિભાજ્ય સંખ્યા છે કારણ કે એ બંનેનો સામાન્ય અવયવ શું છે 1 છે, એટલે એમાં જવાબ આવશે ઓપ્શન એ. 14મું તમને શું કીધું છે 40 અને 8નો ખાલી જગ્યા 8 છે, તો 40 અને 8નો ગુસા જે છે એ આપણને શું મળે 8. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, બરાબર. ત્યાર પછી છે 15મું,
ખાલી જગ્યા એ 2, 3 અને 5 વડે વિભાજ્ય છે. તો 5 હારે વિભાજ્ય થતી હોય એવી તો એક જ સંખ્યા છે, કારણ કે મેં તમને કીધું એમ કે જે સંખ્યાનો પાછળનો અંક 5 અથવા 0 હોય એ 5 વડે વિભાજ્ય હોય. 3 ને મેં તમને ચાવી એવું કીધું કે જો બધાય આખી સંખ્યાનો સરવાળો 3 હારે વિભાજ્ય હોય તો સંખ્યા 3 હારે વિભાજ્ય હોય, તો 7 + 7 + 7 એટલે 21. તો 21 છે એ 3 હારે વિભાજ્ય છે, તો આ 7770 સાથે પણ વિભાજ્ય છે. અને 0 છે એ બેકી સંખ્યા છે, એટલા માટે 2 વડે પણ વિભાજ્ય છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બેકી સંખ્યાને 2 વડે ભાગતા ભાગાકાર બેકી સંખ્યા મળે, તો એ વિધાન ખોટું છે. જેમ કે 18 બેકી સંખ્યા છે, એને આપણે 2 વડે ભાગીએ તો જવાબ આપણને 9 મળે, જે એકી સંખ્યા છે. તો બેકી સંખ્યા મળે એવું જરૂરી નથી, તો જવાબ આવશે ખોટું. બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યા છે, તો બીજામાં જવાબ આવશે ખોટું. કેમ કે 2 જે છે 2 એ બેકી સંખ્યા છે, પણ છતાં એ કેવી છે તો કે અવિભાજ્ય છે. તો બેકી સંખ્યા એકી હોય, અવિભાજ્ય સંખ્યા જે છે એ બધી એકી હોય એવું જરૂરી નથી. ત્યાર પછી ત્રીજું છે, 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યા જ હોય. કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યા લઈ લઈએ, ધારો કે 5 + 7, બરાબર. હવે એનો સરવાળો એકી સંખ્યા હોય તો 7 ને 5 તો 12 થાય, તો 12 બેકી સંખ્યા છે, બરાબર. તો આ વાક્ય જે છે કેવું છે, ખોટું આવશે. ત્યાર પછી છે, અવિભાજ્ય સંખ્યાને એક જ અવયવ હોય, તો એ વાક્ય પણ ખોટું છે. અવિભાજ્ય સંખ્યા હોય એને 2 અવયવ હોય, એક તો 1 અને બીજી જે છે એ સંખ્યા પોતે, તો એને કેટલા અવયવ હોય, 2. ત્યાર પછી પાંચમું છે, એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા જ હોય. કોઈ પણ 2 તમે એકી સંખ્યા લઈ લઈએ, ધારો કે આપણે 5 અને 7 જ લઈએ, તો 5 × 7 એટલે કેટલા થાય તો કે 35, તો 35 એકી સંખ્યા છે. પછી 7 અને 11, બરાબર. 7 અને 11 બંને જે છે એ અવિભાજ્ય સંખ્યા છે અને એકી સંખ્યા છે, બરાબર. તો 7 અને 11, તો 11 7 77, તો 77 એ કેવી સંખ્યા છે, એકી સંખ્યા છે. તો એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા હોય, તો એ વાક્ય કેવું છે, સાચું છે. બેકી સંખ્યાનો ગુણાકાર બેકી સંખ્યા જ હોય, તો એ વિધાન પણ સાચું છે. કોઈ પણ 2 બેકી સંખ્યાનો ગુણાકાર કરશો એટલે જવાબ તમને બેકી સંખ્યા મળશે. ત્યાર પછી છે, જો કોઈ સંખ્યા 5 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 10 થી પણ વિભાજ્ય હોય, તો આ વાક્ય જે છે એ ખોટું છે. જેમ કે 15 જે છે, તો 15 5 થી વિભાજ્ય છે, પરંતુ 10 થી વિભાજ્ય નથી. 25 છે એ 5 થી વિભાજ્ય છે, પણ 10 થી વિભાજ્ય નથી. તો આ વાક્ય કેવું છે, ખોટું છે. જો કોઈ સંખ્યા 2 થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 4 થી પણ વિભાજ્ય હોય, તો આ વાક્ય પણ ખોટું છે. આમાં જો 2, ધારો કે 16 છે, આપણે એક સંખ્યા લઈ લઈએ 16, તો 16 છે એ 2 થી વિભાજ્ય છે અને 4 થી પણ વિભાજ્ય છે, બરાબર. પરંતુ 18 છે એ 2 ના ઘડિયામાં આવે છે, 2 × 9 = 18 છે એ 4 સાથે વિભાજ્ય નથી. તો એવું જરૂરી નથી કે જે સંખ્યા 2 થી વિભાજ્ય હશે એ 4 થી પણ વિભાજ્ય હોય, એટલા માટે એ વાક્ય કેવું છે, ખોટું છે. ત્યાર પછી છે, 12 અને 33 એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, તો એ વાક્ય પણ ખોટું છે. કેમ કે સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, તો કે જે સંખ્યાનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય એને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. પરંતુ 12 અને 33 ના તમે અવયવ પાડશો તો 12 ના અવયવમાં પણ 3 આવે છે અને 33 ના અવયવમાં પણ 3 આવે છે, બરાબર. તો આમાં જે છે એ આપણને સામાન્ય અવયવ છે એક નહીં, પરંતુ એક કરતા વધારે મળે છે, એટલા માટે એ છે સહ અવિભાજ્ય સંખ્યાઓ નથી. એટલા માટે વાક્ય જે છે ખોટું છે. આપેલી 5 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 છે. આપેલી 5 નહીં, ગમે એટલી અવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસા હંમેશા 1 જ હોય, કેમ કે એના આપણને સામાન્ય અવયવ મળે જ નહીં. માત્ર એક જ જે છે એનો સામાન્ય અવયવ હોય. તો અહીંયા 5 ની જગ્યાએ તમને ગમે એટલી અવિભાજ્ય સંખ્યાઓ પૂછેલી હોય તો એનો જવાબ જે છે એ સાચું, એટલે કે ખરો જવાબ આવે. ત્યાર પછી છે, જો કોઈ સંખ્યા 9 થી વિભાજ્ય છે તો તે સંખ્યા 3 થી પણ વિભાજ્ય છે, તો આ વાક્ય પણ કેવું છે, સાચું છે. જો 9 થી વિભાજ્ય હશે એ 3 થી વિભાજ્ય હશે, પણ 3 થી વિભાજ્ય જે સંખ્યા હશે એ 9 થી વિભાજ્ય હોય એવું જરૂરી નથી.
અને 12મું છે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. તો એ વાક્ય પણ ખોટું છે. 3 વડે કદાચ કોઈ સંખ્યાના સરવાળાને ભાગી શકાતું હોય તો એવી જરૂરી નથી કે 9 સાથે પણ એને ભાગી શકાય. તો 12મું જે છે એ પણ કેવું આવશે? ખોટું. ત્યાર પછી પ્રશ્ન 5મો છે નીચેની સંખ્યાઓના પ્રથમ 4 અવયવી લખો. પ્રથમ 4 અવયવી કીધા છે એટલે જે તમને જે સંખ્યા આપેલી છે એનો તમારે 4 છે તો 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16 આવી રીતના ઘડિયાનો જે તમને સંખ્યા આપેલી છે એનો 4 સુધી તમારે ઘડિયો લખવાનો રહેશે. ત્યાર પછી 6 છે તો 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24. ત્યાર પછી છે 9 તો 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36. 13 તો 13 1 13, 13 2 26, 13 3 39 અને 13 4 52. ત્યાર પછી છે પ્રશ્ન 6 2 થી 50 સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો. જેનો એકમનો અંક 3 હોય તેવી અવિભાજ્ય સંખ્યા. બરાબર, અવિભાજ્ય સંખ્યા લખવાની છે એકમનો અંક 3 હોય ને એવી 2 થી 50માં આવતી સંખ્યાઓ. બરાબર, એકમનો અંક 3 એટલે પહેલા તો આવશે 3 કેમ કે 3 પણ અવિભાજ્ય છે. પછી છે આવશે 13, 13 પણ અવિભાજ્ય છે. 23, ત્યાર પછી આવે 33 તો 33 છે એ વિભાજ્ય સંખ્યા છે. બરાબર, એટલે ઈ નહીં આવે. અને 43, 43 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો આમાં આવશે 3, 13, 23 અને 43. 33 નહીં આવે કેમ કે વિભાજ્ય છે. 11 3 33. બરાબર, 11 ના ઘડિયામાં આવે છે. ત્યાર પછી એકમનો અંક 7 હોય એવી તમારે વિભાજ્ય સંખ્યા લખવાની છે. તો પેલા 7 આવે તો 7 અવિભાજ્ય છે એટલે એ નહીં આવે. 17 પણ અવિભાજ્ય છે એટલે એ પણ નહીં આવે. 27 વિભાજ્ય છે, 3 9 27 થાય. પછી આવશે 37 તો 37 એ અવિભાજ્ય છે અને 47 પણ અવિભાજ્ય છે. બરાબર, તો આમાં માત્ર 27 જવાબ જ આવશે. અને ત્યાર પછી છે જેનો એકમનો અંક 9 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ લખો. તો એક તો આવશે 9, 19 નહીં આવે કેમ કે અવિભાજ્ય છે. 29 પણ અવિભાજ્ય છે. 39 છે વિભાજ્ય છે. 13 3 39 એટલે એ આવશે. અને 49 પણ વિભાજ્ય છે. 7 × 7 એટલે 49. તો એકમનો અંક 9 હોય તેવી વિભાજ્ય સંખ્યા આવશે 9, 39 અને 49. ત્યાર પછી છે નીચેની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાની નીચે લીટી કરો. બરાબર, તમને બધામાં 3 સંખ્યા આપેલી છે એમાંથી અવિભાજ્ય સંખ્યા તમારે ગોતી અને એની નીચે જે છે એ લીટી કરવાની છે. તો 10, 11 અને 12 તો આપણને ખબર જ છે 11 છે એ અવિભાજ્ય સંખ્યા છે. 10 અને 12 બંને વિભાજ્ય છે. ત્યાર પછી આમાં 38 અને 39 બંને વિભાજ્ય સંખ્યા છે. 19 2 38 થાય, 13 3 39 થાય, 37 છે એ અવિભાજ્ય છે. અહીંયા ફરી પાછું 13 3 39, 20 2 40. બરાબર, એટલે ટૂંકમાં કોઈકના ઘડિયામાં તો આવે જ છે બધી સંખ્યા. બરાબર, પણ 41 છે એ કોઈના ઘડિયામાં આવતી નથી. 41 અવિભાજ્ય છે. ત્યારબાદ અહીંયા છે 53 અવિભાજ્ય સંખ્યા આવશે. અહીંયા જે છે 89 અવિભાજ્ય સંખ્યા છે. અને અહીંયા 97 અવિભાજ્ય સંખ્યા છે. હવે પ્રશ્ન 8મો કીધો છે કે વિભાજ્ય સંખ્યાની નીચે લીટી કરવાની છે. તો અહીંયા 13 અને 17 બંને અવિભાજ્ય છે એટલે 15 ની નીચે લીટી આવશે. 23 અને 29 બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે 21 નીચે લીટી આવશે. ત્યાર પછી તો આમાં જે છે એ 39 વિભાજ્ય સંખ્યા છે. 31 અને 37 બંને અવિભાજ્ય છે. ત્યાર પછી આમાં જે વિભાજ્ય સંખ્યા છે એ કઈ છે? તો આમાં 49 એ વિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી અહીંયા 63 વિભાજ્ય સંખ્યા છે. અને અહીંયા 77 છે એ વિભાજ્ય સંખ્યા આવશે. ત્યાર પછી 9મો પ્રશ્ન છે માગેલી સંખ્યાઓ લખો. 30 થી 40 વચ્ચેની એકી સંખ્યા. બરાબર, તો 30 અને 40 વચ્ચે એકી સંખ્યા કઈ કઈ આવશે? તો કે 31, 33, 35, 37 અને 39. બરાબર, અને 61 થી 71 વચ્ચે બેકી સંખ્યા. તો 61 થી 71 વચ્ચેની કીધી. બરાબર, એટલે 61 નહીં આવે. 62, 64, 66, 68 અને 70. બરાબર, તો આટલી જે છે એ આપણને બેકી સંખ્યા મળે છે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે 2 વડે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાઓની નીચે લીટી દોરો. તો જે સંખ્યા બેકી સંખ્યા હશે એને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. અથવા તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ. તો 728 છે એ બેકી સંખ્યા છે એટલે આનો 2 સાથે ભાગ ચાલશે. ત્યાર પછી 405
છે એટલે નહીં ચાલે. અહીંયા બે છે એ બેકી સંખ્યા છે એટલે અહીંયા નીચે લીટી દોરીશું. 794 પણ બેકી સંખ્યા છે એટલે એને પણ આપણે બે વડે નિશેષ ભાગી શકીએ. 900 ને પણ 2 વડે ભાગી શકશું. ત્યાર પછી 863 નહીં આવે. 3000 ને 2 વડે ભાગી શકાય. ત્યાર પછી 2075 ને ન ભાંગી શકીએ. 3870 ને ભાંગી શકશું. 8009 નહીં આવે. 9758 ને પણ ભાગી શકાય. અને 60245 છે એ એકી સંખ્યા છે, બરાબર. આ બધી જે છે એ એકી સંખ્યા છે એટલે એને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ નહીં. ત્યાર પછી છે પ્રશ્ન 11મો. 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાની નીચે લીટી દોરો. 3 વડે કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય? તો કે જે સંખ્યાનો સરવાળો 3 હારે વિભાજ્ય હોય એ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. આપણે અહીંયા સરવાળો કરીએ તો 3 ને 3 6. 6 છે એ 3 વડે વિભાજ્ય છે તો આખી સંખ્યા 3 વડે વિભાજ્ય થશે. 9 ને 5 14. 14 છે એ 3 વડે વિભાજ્ય નથી એટલે આ સંખ્યા 3 હારે વિભાજ્ય થશે નહીં. ત્યાર પછી 8 ને 8 16. 16 વત્તા 5 એટલે 21. તો 21 જે છે એ 3 વડે વિભાજ્ય છે તો આખી સંખ્યા 3 વડે વિભાજ્ય થશે. અહીંયા છે 4 ને 4 8 તો આ વિભાજ્ય નહીં થાય. 2 ને 2 4 ને 2 6 તો 6 વિભાજ્ય થશે કેમ કે 6 3 વડે વિભાજ્ય છે. ત્યાર પછી અહીંયા છે 7 ને 3 10. 10 ને 6 16. 16 છે એ 3 વડે વિભાજ્ય નથી એટલા માટે નહીં થાય. અહીંયા છે 4 ને 5 9 તો અહીંયા છે એ 3 વડે વિભાજ્ય થશે કેમ કે આનો સરવાળો જે છે એ 3 હારે વિભાજ્ય છે. ત્યાર પછી 7 ને 7 14 ને 7 21. તો 21 પણ 3 હારે વિભાજ્ય છે. 3 7 21 થાય, બરાબર. એટલે આ સંખ્યા પણ 3 હારે વિભાજ્ય થશે. ત્યાર પછી 7 ને 5 12 ને 8 20. તો 20 3 વડે વિભાજ્ય નથી એટલે આ સંખ્યાને નીચે આપણે લીટી નહીં કરીએ. 7 ને 3 10. 10 ને 1 11. 11 ને 4 15. 15 છે એ 3 હારે વિભાજ્ય છે એટલા માટે આ આખી સંખ્યા છે એ 3 હારે વિભાજ્ય થશે. ત્યાર પછી છે 5 ને 6 11. 11 ને 7 18. અને 18 ને 8 26. તો 26 છે એ 3 હારે વિભાજ્ય નથી એટલે આખી સંખ્યા 3 હારે વિભાજ્ય નથી. અને આનો સરવાળો આપણે કરીએ તો 9 ને 6 15. 15 ને 3 18. 18 ને 3 21. ને 21 ને 2 23. તો 23 જે છે એ 3 હારે વિભાજ્ય નથી એટલે આ સંખ્યા જે છે એ 3 હારે વિભાજ્ય થશે નહીં. ત્યાર પછી છે પ્રશ્ન 12મો. 9 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાની નીચે લીટી દોરો. તો આમાં પણ આપણે 3 ની ચાવી જેમ કરતા હતા કે સંખ્યાનો સરવાળો જો 3 સાથે વિભાજ્ય હતો તો એ સંખ્યા પણ 3 હારે વિભાજ્ય થતી હતી. આમાં પણ એમ જ કરવાનું છે. જો સંખ્યાનો સરવાળો 9 સાથે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 9 સાથે વિભાજ્ય હોય. જોઈએ આપણે આનો સરવાળો 7 ને 2 9. 9 ને 9 18. તો આ છે એ વિભાજ્ય થશે 9 સાથે. ત્યાર પછી 9. 9 ને 3 12. 12 ને 4 16. તો 16 છે એ 9 સાથે વિભાજ્ય નહીં થાય એટલે આ સંખ્યા નહીં થાય, બરાબર. ત્યાર પછી 8 ને 7 15. અને 15 ને 6 21. તો આ પણ 9 સાથે વિભાજ્ય નહીં થાય. ત્યાર પછી 8 ને 6 14. 14 ને 4 18. તો આ વિભાજ્ય થશે. ત્યાર પછી 6 ને 3 9. તો 9 પણ છે એ વિભાજ્ય થશે કેમ કે 9 છે એ 9 સાથે વિભાજ્ય હોય તો આ સંખ્યા આખી 9 સાથે વિભાજ્ય હોય. ત્યાર પછી 6 ને 6 12. અને 12 ને 9 21. તો આ 9 સાથે વિભાજ્ય નહીં થાય. ત્યાર પછી 5 ને 8 13. 13 ને 4 17. 17 ને 1 18. તો આ વિભાજ્ય થશે. ત્યાર પછી 9 વત્તા 9 વત્તા 3 9 એટલે 27. અને 27 વત્તા 4 એટલે 31. તો આ વિભાજ્ય થશે નહીં. ત્યાર પછી 8 ને 4 12. 12 ને 8 20. 20 ને 7 27. તો આ છે એ વિભાજ્ય થશે કેમ કે 9 1 9. 9 2 18. 9 3 27, બરાબર. તો 27 છે એ 9 સાથે વિભાજ્ય છે એટલે આ સંખ્યા 9 સાથે વિભાજ્ય થશે. ત્યાર પછી છે 4 ને 2 6. અને 6 ને 3 9. તો આ પણ વિભાજ્ય થશે. 6 ને 5 11. 11 ને 7 18. તો આ પણ વિભાજ્ય થશે. અને આ સંખ્યા છેલ્લી જોઈ લઈએ તો 9 ને 3 12. 12 ને 6 18. 18 ને 6 24. 24 ને 6 30. આ વિભાજ્ય થશે નહીં કેમ કે 30 છે એ 9 સાથે વિભાજ્ય નથી. એના પછીના પ્રશ્નમાં કીધું છે કે 6 વડે નિશેષ ભાગી શકાતી હોય એવી સંખ્યાની નીચે તમારે લીટી દોરવાની છે. તો જે સંખ્યા છે એ 2 અને 3 સાથે વિભાજ્ય હશે એ સંખ્યા 6 સાથે પણ વિભાજ્ય હશે. એટલે આમાં તમારે 2 ની અને 3 ની બંનેની ચાવી લગાડીને જોવાનું છે. હવે 2 ની ચાવી શું છે તો કે બેકી સંખ્યા જે સંખ્યાનો એકમનો અંક છે એ બેકી સંખ્યા હશે એ સંખ્યા જે છે એ 2 વડે વિભાજ્ય હશે. તો આ છેલ્લામાં 6 માં જે છે એ એકી સંખ્યા આપેલી છે એટલે આ તો 6 સાથે વિભાજ્ય થશે નહીં. આપણે આ 5 માંથી જોવાનું છે, બરાબર. આ બધી 2 સાથે તો વિભાજ્ય છે જ. હવે 3 સાથે
2 અને 3 બંને સાથે હોવી જોઈએ, તો જ 6 સાથે હોઈ શકે. તો હવે 3ની ચાવી લગાડવા માટે ફરી પાછું આપણે બધી આખા જે સંખ્યા છે એના દરેક અંકોનો શું કરવાનો? સરવાળો. આમાં જોઈએ તો 9 ને 6 15, 15 વત્તા 8 એટલે 23, અને 23 વત્તા 4 એટલે 27. તો 27 છે એ 3 સાથે વિભાજ્ય છે, એટલે આ સંખ્યા જે છે એ 6 સાથે વિભાજ્ય થશે. ત્યાર પછી 6 ને 3 9, 9 ને 7 16, અને 16 વત્તા 8 એટલે 24. તો 24 જે છે એ 3 સાથે વિભાજ્ય છે, અને 2 સાથે છે, બરાબર, બેકી સંખ્યા છે એટલે, અને સરવાળો 3 સાથે વિભાજ્ય છે, તો આ સંખ્યા 6 વડે વિભાજ્ય થશે. ત્યાર પછી 6 ને 4 10, 10 ને 9 19, 19 ને 8 27. તો આ પણ સંખ્યા છે એ 6 સાથે વિભાજ્ય થશે, કેમ કે 2 અને 3 બંને સાથે છે. ત્યાર પછી 8 ને 3 11, અને 11 ને 8 19, 19 છે એ 3 સાથે વિભાજ્ય નથી, એટલે આ સંખ્યા 6 સાથે વિભાજ્ય નહીં થાય. ત્યાર પછી 6 ને 4 10, 10 ને 3 13, 13 ને 2 15, 15 છે એ 3 સાથે વિભાજ્ય છે, અને બેકી સંખ્યા છે એટલે 2 સાથે પણ વિભાજ્ય છે, તો આ 4 સંખ્યા જે છે એ 6 સાથે વિભાજ્ય થશે. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, 5 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાની નીચે લીટી દોરો. હવે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5, બરાબર, એકમનો અંક 0 અથવા 5 હશે, તો એ સંખ્યા જે છે એ 5 વડે વિભાજ્ય હશે. અહીંયા 0 છે એટલે આની નીચે લીટી આવશે, અહીંયા 5 છે એટલે આ પણ વિભાજ્ય થશે, અહીંયા 3 છે એટલે આ સંખ્યા વિભાજ્ય થશે નહીં, અહીંયા ફરી પાછો 0 છે એટલે આ આવશે, આ નહીં આવે કેમ કે અહીંયા 7 છે ને અહીંયા 3 છે એટલે આ પણ આવશે નહીં, બરાબર. પેલું, બીજું અને ચોથું, આ 4 સંખ્યા જે છે એ 5 સાથે વિભાજ્ય હશે. ત્યાર પછી 10 વડે નિશેષ ભાગી શકાય, તો 10 વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાતી હોય એ સંખ્યાનો એકમનો અંક હંમેશા 0 હોય, બરાબર. તો એકમનો અંક 0 હશે એવી સંખ્યા આપણે ગોતીએ, તો આ નહીં આવે, આ પણ નહીં આવે, અહીંયા 0 છે, બરાબર, એટલે આ આવશે, અહીંયા પણ 0 છે એટલે આ આવશે, 5 નહીં આવે, આ 5 પણ નહીં આવે, બરાબર. તો ત્રીજું અને ચોથું બે સંખ્યા જે છે એ 10 હારે વિભાજ્ય છે. ત્યાર પછી 11 વડે નિશેષ ભાંગી શકાય તે સંખ્યાની નીચે લીટી દોરો. તો 11 વડે નિશેષ ભાગી શકાય, તો 11 ની ચાવી શું છે? તો કે જો કોઈ પણ સંખ્યા આપેલી છે ને એમાં ધારો કે અહીંયા પહેલી સંખ્યા 3, 8, 9 અને 4. તો 3 અને 9 નો સરવાળો કરવાનો, અને 8 અને 4 નો સરવાળો કરવાનો. જો એ બંનેનો સરવાળો કરીએ અને એનો તફાવત એટલે કે બાદબાકી જો 11 આવે અથવા તો 0 આવે, તો એ સંખ્યા જે છે એ 11 હારે વિભાજ્ય હોય. આપણે 1 મૂકીને એક સંખ્યા લેવાની, બરાબર. 3 સાથે 9, 8 સાથે 4, એવી રીતના અહીંયા જો 1 અને 3 નો સરવાળો કરવાનો, 8 અને 2 નો સરવાળો કરવાનો, બરાબર. એવી રીતના આમાં આપણે જોઈએ તો 9 ને 3 કેટલા થાય? તો કે 9, 10, 11 ને 12, બરાબર. તો 9 ને 3 થાય 12, અને 8 ને 4 પણ 12. તો 12 માંથી 12 જાય એટલે કેટલા વધે? 0. તો 0 થાય છે એટલે આ સંખ્યા જે છે એ 11 સાથે વિભાજ્ય હોય. જો એનો તફાવત છે એ 0 અથવા તો 11 આવવો જોઈએ, તો અહીંયા 0 આવે છે એટલે આ સંખ્યા વિભાજ્ય છે. હવે આમાં 3 અને 1 નો સરવાળો કરીએ તો 3 ને 1 4, અને અહીંયા થાય છે 8 ને 2 10. તો 10 માંથી 4 જાય તો 6 વધે, 0 અથવા તો 11 મળતો નથી એટલે આ સંખ્યા વિભાજ્ય નથી. અહીંયા આવશે 7 વત્તા 5 એટલે 12, અને 6 વત્તા 4 એટલે 10. 12 માંથી 10 જાય એટલે 2, આ પણ વિભાજ્ય નહીં થાય. ત્યાર પછી 9 ને 3 12, અને 8 ને 4 12. તો આ સંખ્યા પણ જે છે એ 11 સાથે વિભાજ્ય હશે, કેમ કે એનો તફાવત કેટલો મળ્યો આપણને? 0. ત્યાર પછી આમાં 9 વત્તા 7 એટલે 16, અને 3 વત્તા 2 એટલે 5. તો 16 માંથી 11 બાદ થાય એટલે 16 માંથી 5 બાદ થાય એટલે કેટલા મળે? 11. તો તફાવત 11 મળે છે એટલે આ સંખ્યા જે છે એ 11 સાથે વિભાજ્ય હશે. ત્યાર પછી આમાં 8, 8 અને 6 નો સરવાળો, બરાબર. એક મુકતા એક સંખ્યા લેવાની છે. તો 8 ને 8 16, અને 16 ને 6 1 ને 22 આવશે, સોરી. તો 22 માંથી 11 જાય એટલે કેટલા મળશે આપણને? 11, બરાબર. એ પણ 11 સાથે વિભાજ્ય થશે, બરાબર. ત્યાર પછી અહીંયા 7 વત્તા 7 વત્તા 7 એટલે 21, અને 6 વત્તા 4 એટલે 10. તો 21 માંથી 10 જાય એટલે કેટલા વધે આપણને? 11. તો આ સંખ્યા જે છે એ 11 સાથે વિભાજ્ય છે. ત્યાર પછી 6, 8, 7 એનો સરવાળો, તો 6 વત્તા 8 એટલે 14, અને 14 વત્તા 7
એટલે 21 બરાબર 21 અને 5 + 5 એટલે 10 તો 21 માંથી 10 જાય એટલે કેટલા મળે આપણને 11 તો આ સંખ્યા પણ જે છે એ 11 સાથે વિભાજ્ય છે ત્યાર પછી અહીંયા 3 + 1 + 1 તો 3 ને 1 4 4 ને 1 5 બરાબર 5 માઈનસ 3 ને 1 4 5 માંથી 4 જાય એટલે 1 મળે છે આ સંખ્યા જે છે 11 સાથે વિભાજ્ય નહીં હોય અને આમાં જોઈ લઈએ 4 પછી આવશે 2 અને 3 તો 4 + 2 6 6 + 3 એટલે 9 અને હવે આ 4 2 અને 8 તો 8 ને 2 10 10 ને 4 14 તો 14 માંથી 9 કાઢીએ એટલે આપણને કેટલા મળશે તો કે 5 તો એ પણ 11 સાથે વિભાજ્ય નથી તો આજના માટે આટલું જ હતું તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ